કે માલધારીઓની હાઈ તો એને લાગશે જ, પણ આપણે આગળ આવવું પડશે। જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો આજ ખાસ મારે આજે 18 વર્ષની એક વાત કરવા માંગુ। હવે ન્યાય તમે કરજો। આ કીર્તિ પટેલ કેટલી હલકીની છે ને કેટલું ખોટું બોલે ની। આજે અમે અત્યારે એના જગ્યાએ અમે આખું જાણવા જઈએ ત્યારે અમને ખબર પડે કે આ કીર્તિ પટેલ કેટલી હલકી છે ને કેટલી ખોટી છે। મિત્રો આજે અમે ખજૂરભાઈના ફાર્મ હાઉસે આવ્યા ને કીર્તિ પટેલે એવું કીધું હતું કે ખજૂરભાઈએ બોલો આપણે બદામ પિસ્તા ખવડાવી ને આખી ગૌચરની જગ્યા વાળી લીધી। કે આ જગ્યા પેલી કાજુ બદામ ખવડાવ્યા હતા ને ગૌચરની જગ્યા નથી વાળી લીધી જે ગામના વિરોધ કર્યો તો હે એમાંય ગૌચરની જગ્યા વાળી લીધી હતી। મિત્રો ખાસ સાંભળજો, 18 વર્ષને કહેવા માંગુ આજે અમને ગુસ્સો આવે કે આ એટલી ધુત્તારી છે ને ખજૂરભાઈએ મિત્રો ગાયું માટે થઈને આપણે પાણીના કુંડા આવે ને ઈ બનાવેલા હતા કે ભાઈ માલ ઢોર કે ગમે નાના મોટા પશુ પક્ષી અહીંયા પાણી પી, એના માટે થઈને ખજૂરભાઈએ સરકારી જગ્યાની અંદર કુંડા બનાવેલા હતા ને મિત્રો ઈ આજે ખજૂરભાઈએ આ વિડીયો જોયો હોય છે અથવા કે નહીં કુંડા અત્યારે હું આ જગ્યાએ આવ્યો એટલે કુંડા તો અહીંયા તોડી નાખ્યા। કીર્તિ પટેલ તને ગાયુની હાઈ લાગશે, ગાયુની હાઈ હલકી ની। હવે તું સુધરી જા, સુધરી। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું તરુણ આહિર અને લાલભાઈએ જે રીતે વાત કરી એવું અમે અત્યારે જગ્યા ઉપર ઉપસ્થિત છે અને લાલભાઈએ જેવી રીતે કીધું એ રીતે અવેડા જે છે એ સરકારી જગ્યા ઉપર હતા, પણ અવેડા શું કામ હતા તો કે ગૌ માતા માટે અહીંયા પાણી પીવા માટે થઈ અને માલધારીનું હિત વિચારી અને ખજૂરભાઈએ અવેડા 6 અવેડા કર્યા હતા। કેટલા? 6 અવેડા। એ કીર્તિ પટેલનો વિડીયો ખજૂરભાઈએ જોયો એટલે એને હર્ટ થઈ ગયું। શું કામ ને કે ભાઈ એક તો આપણે સેવા કરીએ છીએ અને છતાં આપણી ઉપર આરોપ લગાવે કે ગૌચર જગ્યા ઉપર અવેડા બનાવવામાં આવ્યા છે, ગૌચર જગ્યા ઉપર ફાર્મ બનાવવામાં આવ્યું છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી કાંઈ જ નથી। ખજૂરભાઈએ જો 1 પણ ફૂટ જગ્યા વધારે જો એડ કરી હોય અથવા લીધી હોય તો મારી ગરદન અને કીર્તિ પટેલ તારી તલવાર। કીર્તિ પટેલ જો ખજૂરભાઈએ 1 પણ ફૂટ જમીન વારેલી હોય ને તારું ખાવરું ને મારું મોઢું ખુલે એમ તને સેલેન્સ આપું હલકી ની। તું મામલતદાર ને પૂછી એક, તું કલેક્ટર સાહેબ ને પૂછી એક, તું સ્થળ ઉપર આવી 100 ને કીર્તિ પટેલ તને કહેવા માંગુ તું ખોટી ફોકિયાત તારી બંધ કરી દઈએ હવે, નકર હવે તને છોડવામાં નહીં આવે। તને ખુલે એમ કહેવા માંગુ અત્યારે, પછી કહેતી નહીં કે કીધું નહીં। તારા જેટલા મુદ્દા છે એટલા સ્ટેપ બાય સ્ટેપ અમે ખોટા સાબિત કરી દેશું। કીર્તિ પટેલ અત્યારે લગે તારા પુરાવા કરેલા છે સાબિત, દેની અમને જવાબ કાંઈ દેતી નથી, હવે દે અમને જવાબ। મિત્રો આજે હું તમામ ગૌ પ્રેમી જનતાને કહેવા માંગુ છું, જે પણ ગૌ પ્રેમી જનતા હોય ને એને કહેવા માંગુ છું કે આ કીર્તિ પટેલ ની હિસાબે મિત્રો આજે અહીંયા આપણે ખજૂરભાઈએ હવેડા તોડી નાખ્યા। આ ગાયુની હાઈ છે ને કીર્તિ પટેલ એ તને લાગવાની છે અને જે 100 અવેડા તોડ્યા છે આનો જવાબ કોણ આપશે? કીર્તિ પટેલ તારે દેવાનો છે। હવે અવેડા તારે અહીંયા આવીને બનાવવા પડશે। યાદ રાખજે તું કે માલધારીઓની હાઈ તો એને લાગશે જ, પણ આપણે આગળ આવવું પડશે, કારણ કે આમાં કીર્તિ પટેલ આમ તો ગાયું બચાવવા માટે ટ્રક ઉભા રાખવા માટે, કારણ કે ત્યાં પબ્લિસિટી થાય, ત્યાં વિડિયા લાઈવ કરીએ કે જો મેં ગાયું બચાવી તો અહીંયા ગાયું તરસી છે, એને પાણી પાવા કોણ આવશે? તમામ ગૌ પ્રેમી ભાઈઓને જણાવું છું કે કીર્તિ પટેલના વિરુદ્ધમાં મુહિમ શરૂ કરી ગયો, વિડિયા બનાવવાનું શરૂ કરી ગયો અને તમામ પબ્લિકને કહું છું કે સ્ટેપ બાય સ્ટેપ જગ્યા ઉપર જઈ પ્રૂફ સાથે તમામ મુદ્દા ખોટા પાડીશું। બસ વિશ્વાસ રાખજો, ખજૂરભાઈને સપોર્ટ કરો છો એ રીતે શરૂ રાખજો, બાકી અમારી ઉપર છોડી દેજો। ભાઈ પહેલા તો તમે અહીંયા જે ખજૂરભાઈની જે જગ્યા છે એ કઈ રીતે છે અને અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ લોકો સુધી તમે સંદેશ પહોંચાડો। પહેલા તો જગ્યા ગૌશરણ વાળી નથી ખજૂરભાઈ, અને બીજી એક વાત કહું કે એને અવેડા બનાવ્યા હતા એ ખરાબોમાં બનાવ્યા, અને અવેડા એક બનાવ્યા હતા એ ગાયોને પાણી પીવા બનાવ્યા। અટાણે જે ગાય તરસી જાય છે એ અમને બહુ દુઃખ થાય છે, અને એવા 6 અવેડા તોડ્યા। હવે તમે સમજી લો 6 અવેડે કેટલી ગાયો પાણી પીતી છે। હવે એ જે ગાયો તરસી જાય છે એ અમને દુઃખ થાય છે, એ બહુ દુઃખ થાય છે કે આ વિડીયો જોઈ અને જે એને ખજૂરભાઈને દુઃખ લાગ્યું હોય કે ભાઈ વિડીયો આવું નીકળે અવેડા બનાવ છતાં, તો એને અવેડા 6 તોડી નાખ્યા છે। ઈ અવેડે જે ગાયું પાણી પીતી હતી ઈ એમનેમ જાય છે, ઈ બહુ અમને દુઃખ થાય છે। જે ભાઈએ વાસ્તવિક પરિસ્થિતિ છે એમની વાત કરી છે, બીજા ભાઈ પણ આપણી સાથે છે, એમની સાથે પણ સંવાદ કરીએ કે ભાઈ વાસ્તવિક પરિસ્થિતિ અહીંની શું છે ને એ લોકો સુધી સંદેશ પહોંચાડવો મહત્વનો છે। ભાઈ નીતિનભાઈ નું જે વાડી હતી એ એના સર્વે નંબર પ્રમાણે પરફેક્ટ એરિયો છે, એમાં કોઈ ફોલ્ટ નથી। બાજુમાં જે સરકારી પડતર હતી એમાં એને અવેડા બનાવ્યા હતા કે એને કઈ બકરી કે કઈ એને કઈ ભેંસ તો છે નહીં કે અહીંયા લાલો ભાઈ પાઈ દઉં,
ગામ હાટું બનાવ્યા હતા એને. પણ હવે તમને કહું એને જે બનાવ્યા હતા, હવે કીર્તિબેનને શું વાંધો હોય મને ખબર નથી, પણ એને એ વિડીયો મુજબ ભાઈ એને આવું છે. નીતિનભાઈને અંદરથી એવું થયું કે ભાઈ આ હકીકત હું આવી સેવા કરું ને તોય મારા હવેડાનું આવું બનાવે. નીતિનભાઈ હવેડા તોડી નાખી. હવે અત્યારે તમે આમાં આટો મારો તમને આગળ માલઢોર દેખાય અને રખડતા હશે, એને પાણી પીવા જેને કયો એને બનાવીને પાવા આવે. આની જે વેદના છે એ એવું કેવું છે કે હવેડા અત્યારે હાલમાં અહીંયા નથી, તો હવે જે આ ગાયો ને જે છે એ અહીંયા રખડી રહ્યા છે, તો એને પાણી પાવા માટે અમારે શું પરિસ્થિતિ, મતલબ કે હવે આગળ અમારે શું કરવું એમ. 6 હવેડા એટલે તમે કલ્પના કરી શકો છો કે ખર્ચો પણ અંદાજિત કેટલો લાગે છે. તો કીર્તિ પટેલ, હવે આ હવેડા બનાવવાની જવાબદારી તારી છે. આ માલધારીઓ તું નહીં બનાવીને તો માલધારીઓને જોવાનું છે. અમે માલધારીઓને પણ કહીએ છીએ કે જોજો, તમે વિચારજો અને આના ઉપર ખૂબ ચર્ચા કરજો. અને આગળ કીર્તિ પટેલને તમે તમારી હિસાબમાં તમારી ભાષામાં યુવાનો આગળ આવી અને તમામ ગૌ પ્રેમી જનતાને કહું છું કે આગળ આવો અને કીર્તિ પટેલને જવાબ આપો. ગુજરાતની પબ્લિકને ખબર છે કીર્તિ પટેલ શું છે અને ખજૂરભાઈ શું છે, એટલે એ કોઈને કહેવાની જરૂર નથી. ખજૂરભાઈ કઈ જગ્યા ઉપર છે અને કીર્તિ પટેલ કઈ જગ્યા ઉપર છે તમને બહુ સારી રીતે ખબર છે. અને કીર્તિ પટેલ, તું જો આમાં ખોટું સાબિત કરી દે, મામલતદાર સાહેબ પાસે અમે આવશું, કલેક્ટર સાહેબ પાસે અમે આવશું. ને કીર્તિ પટેલ, તું એક વખત તું રૂબરૂ આવ્યો. હવે તારે રૂબરૂ આવવાની જરૂર છે. કીર્તિ પટેલ તને કહેવામાં આવે, તારે હવે તને તો બીજું હું કેવું, તું રૂબરૂ જ આવી જા, કે તું રૂબરૂ ભેગી થા. હવે તો તને અમે તો રૂબરૂ તાર જવાબ દઈએ.